નમસ્કાર, આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું બળદેવસિંહ ચૌહાણ। આવો જોઈએ આજના સમાચાર। અરવલ્લી જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી। જિલ્લા વિકાસ અધિકારી શ્રી મહેક જૈનની અને નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીવી મકવાણાની જાહેર અપીલ। અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી શ્રી મહેક જૈનની અને નિવાસી અધિક કલેક્ટર શ્રી ડીવી મકવાણા દ્વારા હવામાન વિભાગની અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને જાહેર જનતાને વિશેષ અપીલ કરવામાં આવી છે। તેમને જણાવ્યું કે આગામી દિવસોમાં જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે, તેથી નાગરિકોએ સાવચેતી રાખવી જરૂરી છે। નદી નાળા કિનારે વસતા લોકોએ સુરક્ષિત સ્થળે રહેવું, જરૂરી સામાન અને દવાઓ સાથે તૈયાર રહેવું તથા સરકારી સૂચનાઓનું પાલન કરવું। વીજળીના તારો અને પાણીના વહેણથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે। કોઈપણ કટોકટીની સ્થિતિમાં તાત્કાલિક નિયંત્રણ કક્ષા અથવા સ્થાનિક વહીવટી અધિકારીઓનો સંપર્ક કરવા જણાવ્યું છે। જિલ્લા વહીવટી તંત્ર સતત નિરીક્ષણ કરી રહ્યું છે અને જરૂરી વ્યવસ્થા ગોઠવી છે। નાગરિકોએ સામાજિક માધ્યમો પર ફેલાતા અફવાઓથી સાવધાન રહીને માત્ર અધિકૃત માહિતી પર આધાર રાખવો। આ સાવધાનીથી જીવન અને મિલકતનું રક્ષણ થઈ શકે છે। રિપોર્ટર વનરાજસિંહ ખોટ સાથે તારણ ન્યૂઝ। નમસ્કાર, હું જિલ્લા વિકાસ અધિકારી અરવલ્લી આપ સૌને આ જણાવવા માંગુ છું કે બંગાળની ખાડીમાં હાલ જે ડિપ્રેશન ઉપસ્થિત થઈ છે, આમાંથી આવતીકાલે 31 જુલાઈ અને 1મી ઓગસ્ટે અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે અને અમારા મારફતે તમારી પાસેથી એક અપીલ કરવા માંગીએ છીએ કે આ સમય દરમિયાન કોઈ પણ બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ। સાથે નદી કિનારે કે તળાવ કે વધારે પાણી ભરાયેલા કોઈ પણ જગ્યા ઉપર રીલ કે સેલ્ફી માટે તમારે બિનજરૂરિયાત નહીં જવાનું। સાથે વીજળી પડવાના સમયે ખુલ્લા મેદાન કે ઝાડ નીચે ઊભા નહીં રહેવાનું અને તમે એક એમરજન્સી કિટ પણ તમારે સાથે રાખી શકો છો, જેમાં એસેન્શિયલ વસ્તુઓ જેમ કે તમારા ઘર માટે બીજા સાધન કે દવા, એમરજન્સી લાઇટ, આવું બધુંના પ્રાવધાન પણ કરી શકો છો। અંતે જિલ્લા વહીવટી તંત્ર તરફથી મળતી અધિકૃત માહિતી ઉપર જ વિશ્વાસ રાખીને કોઈ પણ ફેક ન્યૂઝથી તમારે બચવું જોઈએ। સાથે અકસ્માત કે જરૂરિયાતના સમયે તમે ડિસ્ટ્રિક્ટ હેલ્પલાઇન 1077 1077 ઉપર સંપર્ક કરી શકો છો। ધન્યવાદ। અરવલ્લી જિલ્લાની જે જાહેર જનતા છે એને અત્રે હું જણાવવા માંગીશ કે છેલ્લા 2 દિવસથી બંગાળની જે ખાડી છે ત્યાં જે ડિપ્રેશન ક્રિએટ થઈ રહ્યું છે એ ધીમે ધીમે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। ગુજરાત તરફ જ્યારે આગળ વધશે ત્યારે 31મી તારીખે અને 1 ઓગસ્ટના રોજ ગુજરાતના અમુક છૂટાછવાયા વિસ્તારોમાં અથવા તો ઘણી બધી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે, જેથી અરવલ્લી જિલ્લાની જનતાને એક હું સૂચિત કરવા માંગુ છું અને એક અવેર કરવા માંગુ છું કે આ 2 દિવસ દરમિયાન અરવલ્લી જિલ્લામાં પણ મોટી પ્રમાણમાં વરસાદ પડવાની શક્યતાઓ રહેલી છે। જ્યારે પણ આ પ્રકારની વરસાદી વાતાવરણ થાય અથવા તો આ પ્રકારની કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે આપના તરફથી જે તકેદારી રાખવાની છે એ આપના તરફથી પણ આપ સર્વે તકેદારી રાખો। ખાસ કરીને જ્યારે વધુ વરસાદ થાય ત્યારે ઘરની બહાર નીકળવાનું આપણે ટાળીએ। તળાવ જે જગ્યાએ વધારે પાણી ભરાય છે એવી અન્ય કોઈ પણ જગ્યાએ હોય તો એવી જગ્યાએ જવાનું આપણે ટાળવું જોઈએ। જ્યારે પણ વીજળીના ચમકારા કે એવું કંઈ થઈ રહ્યું છે ત્યારે આપણે ખુલ્લી જગ્યામાં કે વૃક્ષ નીચે જવાનું ટાળવું। આ બધી સામાન્ય બાબતોથી આપ સર્વે માહિતગાર જ હશો। તેમ છતાં પણ આ 2 દિવસ દરમિયાન જે વધુ વરસાદની જે પરિસ્થિતિ છે ધ્યાને લેતા આપ સર્વેને તકેદારીના ભાગરૂપે આ બધા પગલાં લેવા માટે ખાસ વહીવટીતંત્ર તરફથી એક સૂચના આપવામાં આવે છે। ખાસ કરીને આપણે આજે હવે રીલ્સ અને ફોટોગ્રાફ પાડવા માટે પણ થોડી ખતરનાક જગ્યાએ પણ આપણે જતા હોઈએ છીએ, એ બાબતો પણ આપણે ખાસ ધ્યાન રાખશો। ઘણી વખત કોઈ જગ્યાએ વૃક્ષો પડવા જેવી કે રોડ બ્લોકેજ થવાની પણ ઘટનાઓ થતી હોય છે, તો આવા સમયે અમારો તાલુકાનો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને જિલ્લાનો ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સતત ચાલુ હોય છે। એના નંબર પણ આપ સર્વે સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તથા અલગ અલગ રીતે શેર કરવામાં આવેલા છે। તો આ ઉપર જ્યારે પણ આવી કોઈ ઘટના બને તો તમે આ નંબર ઉપર તુરંત તાત્કાલિક જાણ કરો। કોઈ પણ પ્રકારની ખોટી અફવાઓથી દૂર રહો। વહીવટીતંત્ર તરફથી જે સાચી માહિતી આપવામાં આવે છે એના ઉપર જ વિશ્વાસ કરો। આ બધી બાબતોની સાથે સાથે તમારે જે જીવન જરૂરી ચીજ વસ્તુઓ છે, જે દવાઓ છે કે બીજી કોઈ પણ બાબતો છે એ પણ આપ સર્વે સાથે રાખો। આ જે સૂચના આપી રહ્યા છે એનો મતલબ કોઈને ડર ફેલાવવાનો નથી, પરંતુ માત્ર ને માત્ર આપણે એક જાણકારી અને એક અવેરનેસ ફેલાવવાનો છે કે 31 અને 1 તારીખ દરમિયાન જે પણ વધુ વરસાદની પરિસ્થિતિ ક્રિએટ થાય એ દરમિયાન આપ સર્વે આપનું ધ્યાન રાખો અને આપના જીવનનું ધ્યાન રાખો અને વહીવટીતંત્રનો સાથ સહકાર આપો। એ જ બાબત હતી। થેન્ક યુ।